નમસ્કાર. ચાલો આજે વાત કરીએ બળ વિશે. ખાસ કરીને શું થાય છે જ્યારે ઘણા બધા બળો એકસાથે કામ કરે છે. ક્યારેક એકબીજાને મદદ કરે છે તો ક્યારેક એકબીજાની સામે લડે છે. ચાલો બળની આ રસપ્રદ દુનિયામાં ડોક્યું કરીએ. આવું તો બધા સાથે થયું જ હશે, ખરું ને? કોઈ ભારેખમ કબાટ કે સોફાને એકલા ખસેડવાની કોશિશ કરી હોય અને એ ટસનું મસ ન થાય. બસ આ જ સામાન્ય અનુભવ આપણને ભૌતિક વિજ્ઞાનના એક ખૂબ જ મહત્વના સિદ્ધાંત તરફ લઈ જાય છે. જેમ કે અહીંયા જુઓ, એક વ્યક્તિ બોક્સને ધક્કો મારી રહી છે. બળ તો પૂરેપૂરું લગાવી રહી છે, પણ શું બોક્સ ખસ્યું? ના. એનો મતલબ એ છે કે ખાલી બળ લગાડવાથી જ કોઈ વસ્તુ ગતિમાં આવી જાય એવું જરૂરી નથી. તો સવાલ એ છે કે વસ્તુઓને ગતિમાં લાવવા માટે શું જોઈએ? ચાલો જોઈએ, જ્યારે બળો એકબીજાનો સાથ આપે ત્યારે કેવો જાદુ થાય છે. હવે વિચારો, જો એ જ પરિસ્થિતિમાં કોઈ દોસ્ત મદદ કરવા આવી જાય અને એ પણ એ જ દિશામાં ધક્કો લગાવે તો શું થશે? આપણે સાંભળ્યું જ છે ને, એક કરતાં બે ભલા. અને જુઓ, ફિઝિક્સમાં પણ આ વાત એકદમ સાચી પડે છે. અને આ રહ્યું પરિણામ. જુઓ, જ્યારે બંને એક જ દિશામાં જોર લગાવે છે ત્યારે એમની તાકાત જોડાઈ જાય છે. એટલે કે કુલ બળ વધી ગયું અને બોક્સ તો આરામથી ખસી ગયું. તો યાદ શું રાખવાનું? એક જ દિશામાં લાગતા બળો હંમેશા ઉમેરાય છે. સારું, આ તો થઈ એક દિશાની વાત. પણ જો બળો સામસામે આવી જાય તો? મતલબ કે એકબીજાની વિરુદ્ધ દિશામાં? આ સમજવા માટે રસ્સાખેંચની રમત કરતાં વધુ સારું ઉદાહરણ બીજું કયું હોઈ શકે? આપણે બધાએ રસ્સાખેંચ તો રમી જ છે. અહીંયા શું થાય છે? બંને ટીમો પોતપોતાની તરફ દોરડું ખેંચે છે. મતલબ કે બળ તો બંને લગાવે છે, પણ એકબીજાથી બિલકુલ ઊંધી દિશામાં. તો અત્યાર સુધી આપણે શું જોયું? એકદમ સિમ્પલ છે. જો બળ એક જ દિશામાં લાગે તો એ ભેગા મળીને વધુ પાવરફુલ બની જાય છે. પણ જો એ સામસામે હોય તો એકબીજાની અસરને ઓછી કરી દે છે. પણ અહીંયા એક મજેદાર સવાલ છે. માની લો કે રસ્સાખેંચમાં બંને ટીમો એકદમ સરખી તાકાતથી દોરડું ખેંચી રહી છે, બિલકુલ એક સરખા બળથી. તો પછી શું થશે? દોરડું ક્યાંય નહીં જાય. એ પોતાની જગ્યાએ જ સ્થિર રહેશે. કેમ? કારણ કે બંને બાજુના બળ સરખા પણ વિરુદ્ધ હોવાથી એમણે એકબીજાને કેન્સલ કરી દીધા. જાણે કે કોઈ બળ લાગતું જ નથી. તો આ બોક્સ ધક્કો મારવાથી માંડીને રસ્સાખેંચ સુધી આપણે જે જોયું એ બધાનો સાર શું છે? ચાલો હવે આ બધા ટુકડાઓને જોડીને આખો કોન્સેપ્ટ સમજીએ. જ્યારે આપણે તાકાત કે જોર કહીએ છીએ ત્યારે વિજ્ઞાન એના માટે એક ખાસ શબ્દ વાપરે છે, મૂલ્ય, એટલે કે મેગ્નિટ્યુડ. સિમ્પલ ભાષામાં કહીએ તો કોઈ બળ કેટલું મજબૂત છે એનું માપ. તો કોઈ પણ વસ્તુ પર કુલ કેટલું બળ લાગે છે એ જાણવું હોય તો એકદમ સહેલું છે. બસ આ 3 સ્ટેપ્સ યાદ રાખો. પહેલું, એના પર લાગતા બધા બળોને શોધી કાઢો. બીજું, જે બળો એક જ દિશામાં હોય એને જોડી દો, એટલે કે સરવાળો કરો. અને ત્રીજું, જે બળો વિરુદ્ધ દિશામાં હોય એમને એકબીજામાંથી બાદ કરી નાખો. અને આ સરવાળા બાદબાકી પછી જે ફાઇનલ જવાબ મળે છે એને જ કહેવાય છે પરિણામી બળ અથવા નેટ ફોર્સ. આ જ છે એ અસલી ખેલાડી, જે નક્કી કરે છે કે કોઈ વસ્તુ ખસશે કે નહીં, અને જો ખસશે તો કઈ દિશામાં અને કેટલી ઝડપથી. તો આ આખી વાતનો નિચોડ શું નીકળ્યો? 2 જ વાક્યોમાં સમજીએ. જો પરિણામી બળ 0 કરતાં વધારે હોય તો સમજી લેવાનું કે ગતિમાં કંઈક તો ફેરફાર થવાનો જ છે. અને જો પરિણામી બળ બરાબર 0 હોય તો મતલબ જે જ્યાં છે ત્યાં જ રહેશે, કોઈ ફેરફાર નહીં. તો હવે જરા આજુબાજુ નજર ફેરવો. અત્યારે આ જ ક્ષણે આપણી આસપાસની દુનિયાને કયા અદૃશ્ય પરિણામી બળો આકાર આપી રહ્યા છે? જરા વિચારજો.